ચૂંટણી પરિણામો બાદ સરકારની પ્રથમ કેબિનેટ બેઠક મળી છે। ઐતિહાસિક પરિણામ બદલ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રીને અભિનંદન પ્રસ્તાવ જનતાના આભાર સાથે મંત્રીમંડળ તરફથી પણ અભિનંદન આપતો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે। મંત્રીમંડળમાં મુખ્યમંત્રીને મુખ્ય સચિવને સૂચના આપી લોક પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ માટેની પણ મુખ્યમંત્રીએ સૂચના આપી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની પરિણામો ગઈકાલે જ ઘોષિત થયા છે। પછી મંત્રીમંડળની પ્રથમ બેઠક 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઐતિહાસિક વિજય બદલ સમગ્ર ગુજરાતની જનતાનો આભાર માનવામાં આવ્યો। એક ઠરાવ પર મંત્રીમંડળે પસાર કર્યો છે, એની કોપી પણ આપને મળશે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને મંત્રીમંડળ વતી અભિનંદન આપવામાં આવ્યા। અનેક સમસ્યાઓ અને મુશ્કેલીઓ એ ધ્યાનમાં આવી હોય છે। સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને સૂચના આપી છે। આ પ્રશ્નોને એકત્રિત કરીને રાજ્યની જનતાના હિતમાં ખૂબ ઝડપથી આના નિર્ણયો થાય। એટલે આ મને એવું લાગે છે કે ખૂબ મોટું ઇનિશિયેટિવ એ મુખ્યમંત્રીશ્રીએ લીધું છે। એમના લોક પ્રશ્નો ભેગા કરીને જે ફરિયાદો આવી છે આ તમામના નિરાકરણ માટેની પણ સૂચના એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને આપી છે।